કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લઈને આવી છું ગોળ ચૂરમાના લાડુની રેસીપી। ઘરમાં રહેલી વસ્તુમાંથી જ ગણેશ ચતુર્થી જેવા તહેવાર ઉપર કોઈ મહેમાન આવવાના હોય કે જ્યારે પણ કંઈ ઘર્યું ખાવાનું મન થાય ત્યારે આ લાડુ બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ગોળ ચૂરમાના લાડુ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનાવવા માટે દરેક ઇન્ગ્રીડિયન્ટનું સચોટ માપ ખૂબ જ જરૂરી છે। તો આજે દરેક ઇન્ગ્રીડિયન્ટના પરફેક્ટ માપ સાથે આપણે લાડુ તૈયાર કરી લઈએ। ગોળ ચૂરમાના લાડુ પરફેક્ટ તૈયાર કરવા માટે મેં અહીં 2 બાઉલ ભરીને ઘઉંનો કરકરો લોટ લીધો છે। આપણે ભાખરી બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરીએ છીએ તેવો જ કરકરો લોટ આપણે અહીં લેવાનો છે। હવે આ લોટને આપણે એક વાસણમાં એડ કરી લઈશું। હવે આપણા લાડુનું ટેક્સચર અંદરથી એકદમ સરસ આવે તેમજ તે ચીકણા ન બને તે માટે તેમાં અડધો બાઉલ ભરીને ઝીણી સોજી એટલે કે રવો એડ કરશું। હવે લાડુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં અડધો બાઉલ ભરીને ચણાનો ઝીણો લોટ એટલે કે બેસન એડ કરશું। બેસન એડ કરવાથી આપણા લાડુ ખૂબ જ ટેસ્ટી બને છે, માટે તેને જરૂરથી એડ કરજો। તો પરફેક્ટ લાડુ બનાવવા માટે જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો હોય તેના કરતાં ચોથા ભાગનો રવો અને ચોથા ભાગનું બેસન એડ કરવાનું છે। તો હવે પરફેક્ટ લાડુ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટનું માપ યાદ રહેશે ને? હવે લોટ બાંધતા પહેલાં આપણે તેમાં મૂણ આપવાનું છે। તો તે માટે 4 મોટી ચમચી જેટલું મેલ્ટેડ ઘી એડ કરશું। અહીં તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણું મોણ લોટમાં એકદમ સારી રીતે ભળી જાય। અહીં આપણે લોટમાં મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે। તો તે માટે લોટને આ રીતે મુઠ્ઠીમાં બાંધીને ચેક કરી લઈશું। જો આપણો લોટ આ રીતે મુઠ્ઠીમાં સારી રીતે બંધાઈ જાય તો બસ મોણ એકદમ પરફેક્ટ છે। પરંતુ જો મુઠ્ઠી બરોબર ના બંધાય તો થોડું ઘી એક્સ્ટ્રા એડ કરી મોણ બરોબર આપી દેવું। હવે હુંફાળું ગરમ પાણી થોડું એડ કરતા જઈ આપણે લોટ બાંધી લઈશું। અહીં આપણે ભાખરી કરતાં સહેજ નરમ એવો લોટ બાંધી લેવાનો છે। ગરમ પાણી એડ કરીને લોટ બાંધવાથી આપણા લોટમાં જરા પણ ચીકાશ ઉત્પન્ન નથી થતી અને એકદમ સરસ રીતે સોફ્ટ લોટ બંધાય છે। અહીં આપણે આ રીતના ભાખરીના લોટ કરતાં સહેજ નરમ એવો લોટ બાંધી લેવાનો છે। આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે। તો હવે થોડો લોટ લઈ તેમાંથી લુવા બનાવી તેને હથેળીમાં આ રીતે પ્રેસ કરી મૂઠિયા બનાવી લઈશું। આ રીતના મૂઠિયા એકદમ સહેલાઈથી છેક અંદર સુધી ફ્રાય થઈ જાય છે। અહીં મેં બધા જ લોટમાંથી મૂઠિયા તૈયાર કરી લીધા છે। તો હવે આ મૂઠિયાને આપણે તળી લઈશું। મૂઠિયાને તળવા માટે મેં અહીં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે। તેલ બરોબર ગરમ થાય એટલે મૂઠિયા તેમાં એડ કરી દઈશું। અહીં તેલમાં સમાય એટલા જ મૂઠિયા આપણે તેમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને તેને એકદમ સારી રીતે તળી લઈશું। અહીં આપણા મૂઠિયા એક બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ જ તેને ઝારાની મદદથી પલટાવી લઈશું અને તેને બીજી બાજુથી પણ સારી રીતે કૂક કરી લઈશું। અહીં આપણા મૂઠિયાનો કલર હળવો ગોલ્ડન બ્રાઉન આવે ત્યાં સુધી તેને અલટાવતા પલટાવતા જઈ એકદમ સારી રીતે તળી લઈશું। 10 થી 12 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા મૂઠિયા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે। તો હવે ઝારાની મદદથી મૂઠિયામાંથી તેલ સારી રીતે નીતાળીને તેને એક વાસણમાં એડ કરી લઈશું અને આ રીતે આપણે બધા જ મૂઠિયાને ફ્રાય કરી લઈશું। આપણા મૂઠિયા એકદમ અંદર સુધી સરસ રીતે ફ્રાય થઈ જશે એટલે તેના ઉપર આ રીતના ક્રેક જોવા મળશે। તો આ રીતની તિરાડો તમને જો મૂઠિયા પર જોવા મળે તો સમજી લેવું કે આપણા મૂઠિયા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે। અહીં આપણા મૂઠિયા અંદરથી જરા પણ કાચા ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીતર આપણા લાડુ ચીકણા તૈયાર થશે। અહીં આપણે મૂઠિયા તળવાની ઉતાવળ જરા પણ નથી કરવાની। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી મૂઠિયાને એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાના છે। મૂઠિયાની સાઇઝ મોટી હશે તો તેને ફ્રાય કરવામાં 15 થી 20 મિનિટ જેટલો પણ સમય લાગી શકે છે। અહીં મેં બધા જ મૂઠિયાને એકદમ સારી રીતે તળી લીધા છે। હવે આ મૂઠિયાને આપણે ઝડપથી ઠંડા કરવા માટે તેના આ રીતના ઝીણા પીસ કરી લઈશું અને તેને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપીશું, જેથી આપણા મૂઠિયાનો ભૂકો એકદમ સારી રીતે ઠંડો થઈ જાય। આપણો ભૂકો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં એક પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરશું। ઘી હળવું ગરમ થાય એટલે તેમાં થોડા બદામના પીસ એડ કરશું અને તેને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર હળવા સાતરી લઈશું।
બદામના પીસ હળવા સંતરાઈ જાય એટલે તેમાં થોડા કાજુના પીસ એડ કરી દઈશું અને તેને પણ હળવા રોસ્ટ કરી લઈશું. હવે તેમાં થોડા પિસ્તાના પીસ પણ એડ કરી લઈશું અને ત્રણેય ડ્રાયફ્રૂટને સારી રીતે સાંતળી લઈશું. અહીં આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં થોડા કિસમિસના પીસ એડ કરી લઈશું અને તેને પણ અડધી મિનિટ જેવા હળવા રોસ્ટ કરી લઈશું. અહીં ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો અને જો તમારી જોડે ડ્રાયફ્રૂટ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે સતરાઈ ગયા છે તો હવે આ ડ્રાયફ્રૂટને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું. ડ્રાયફ્રૂટને આ રીતે રોસ્ટ કરીને લાડુમાં એડ કરવાથી તેનો એકદમ સરસ ક્રંચ લાડુમાં આવે છે, જેથી આપણા લાડુ વધુ સ્વાદિષ્ટ લાગે છે. 15 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા મુઠિયાનો ભૂકો એકદમ સારી રીતે ઠળી ગયો છે. તો હવે આ ભૂકામાંથી આપણે ચૂરમું તૈયાર કરી લઈશું. તો તે માટે મુઠિયાના ભૂકાને 4-5 બેચમાં જરૂર પૂરતા મિક્સર જારમાં એડ કરી સારી રીતે દળી લઈશું અને ત્યારબાદ તેને આ રીતની મીડિયમ કાણાવાળી ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી ભૂકામાં કોઈ પણ જાતના મોટા ટુકડા રહી ગયા હોય તો તે અલગ થઈ જાય અને આપણા લાડુનું ટેક્સચર એક સરખું આવે. ચાળણીમાં જે મોટા ટુકડાનો ભાગ અલગ નીકળે તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી સારી રીતે પીસી લઈશું, જેથી ચૂરમાનો બિલકુલ વેસ્ટેજ ન થાય. અહીં મેં બધા જ મુઠિયાને ક્રશ કરી તેમાંથી ચૂરમું તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણું ચૂરમું એકદમ દાણેદાર તૈયાર થયું છે. હવે લાડુને ફ્લેવર આપવા માટે 1 ચમચી એલચી પાવડર અને 1 ચમચી જાયફળ પાવડર એડ કરશું. એલચી અને જાયફળનો સ્વાદ લાડુમાં ખૂબ જ સરસ લાગે છે, માટે તેને સ્કીપ ક્યારેય ના કરતા. હવે આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટને પણ તેમાં એડ કરી દઈશું. તમે આ ચૂરમાને આ રીતે તૈયાર કરી એરટાઇટ ડબ્બામાં ભરી રેફ્રિજરેટરની અંદર 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ લાડુ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ ગોળને મેલ્ટ કરી લાડુ તૈયાર કરી શકો છો. તો ચાલો હવે ફટાફટ લાડુ બનાવી લઈએ. તે માટે મેં અહીં એક બાઉલ ભરીને ગોળ લીધો છે. અહીં તમે કોઈ પણ જાતનો ગોળ લઈ શકો છો. 2 બાઉલ કડકડા લોટની સામે આપણે 1 બાઉલ ભરીને ગોળ લેવાનો છે. હવે આ ગોળને આપણે જે કડાઈમાં ડ્રાયફ્રૂટ રોસ્ટ કર્યા હતા તે જ કડાઈમાં એડ કરી દઈશું. સાથે મેં અહીં અડધો બાઉલ ભરીને મેલ્ટેડ ઘી લીધું છે, તેને પણ કડાઈમાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને બરોબર મેલ્ટ કરી લઈશું. પરફેક્ટ ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે મેં બતાવેલા ગોળ અને ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. 2 કપ કડકડા લોટ સાથે અડધો કપ સોજી, અડધો કપ બેસન, 1 કપ ગોળ અને અડધો કપ ઘી લેવાનું છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ વાટકા કે વાટકીની મદદથી આ માપ સેટ કરીને લઈ શકો છો. આ માપથી તમારા લાડુ પરફેક્ટ જ તૈયાર થશે. આપણો ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. અહીં આપણે ગોળને વધુ પડતો કૂક નથી કરવાનો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે બનાવેલા બધા જ ચૂરમાના મિશ્રણને ધીમે ધીમે કડાઈમાં એડ કરી દઈશું. હવે તવેતાની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે. જો ગોળ ઠંડો પડી જશે તો બધી જ વસ્તુ બરોબર મિક્સ નહીં થાય. હવે લાડુ બનાવવા માટે બધી જ વસ્તુ બરોબર મિક્સ થઈ ગઈ છે તો આ મિશ્રણને હળવું ઠંડુ કરવા માટે તેને એક વાસણમાં એડ કરી સારી રીતે ફેલાવી લઈશું, જેથી તે ઝડપથી ઠંડુ થાય. 4 થી 5 મિનિટમાં ચૂરમું હાથ વડે અડી શકાય તેવું ઠંડુ થઈ ગયું છે. એટલે કે તે હળવું ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી થોડું થોડું ચૂરમું હાથમાં લઈ આ રીતે હથેળીની મદદથી પ્રેસ કરતા જઈને લાડુ તૈયાર કરી લઈશું. તમે જે સાઈઝના લાડુ તૈયાર કરવા માંગતા હોય તે પ્રમાણે લાડુ મોટા કે નાના બનાવી શકો છો. લાડુ તૈયાર થાય એટલે હથેળીમાં થોડી ખસખસના દાણા લઈ લાડુને ખસખસથી આ રીતે કોટ કરી લઈશું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ગોળ ચૂરમાનો લાડુ તૈયાર છે. આ રીતે આપણે બધા જ ચૂરમાના લાડુ તૈયાર કરી લઈશું અને તેને એક પ્લેટમાં એડ કરતા જઈશું. અહીં મેં બધા જ ચૂરમામાંથી લાડુ તૈયાર કરી લીધા છે. હવે આ લાડુ પર આપણે થોડું કોપરાનું છીણ સ્પ્રિંકલ કરી લઈશું. કોપરાનું છીણ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તેનાથી લાડુ વધારે આકર્ષક દેખાય છે.
તો દરેક વસ્તુના પરફેક્ટ માપ સાથે બનેલા આ લાડુની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. લાડુ તમને તોડીને બતાવું તો આ લાડુનું ટેક્સચર અંદરથી પણ એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. તો છે ને લાડુ બનાવવું એકદમ સહેલું. ગોળ અને ઘીમાંથી બનતા આ ચૂરમાના લાડુ ટેસ્ટી હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તો હવે જ્યારે બાળકો માટે હેલ્ધી ફૂડ બનાવવાનું મન થાય ત્યારે આ લાડુની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.